તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આજે હવે આપણે નવા પ્રકરણનો અભ્યાસ કરીશું, જે રસાયણ વિજ્ઞાનનું પ્રકરણ છે. પ્રકરણ નંબર 1, રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો. તો મોટાભાગના વિદ્યાર્થીઓ માટે સૌથી મૂંઝવાતો પ્રશ્ન હોય છે કે જે સમીકરણો અને રાસાયણિક પ્રક્રિયાઓ. તો આ ચેપ્ટરની અંદર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે તો તેને સંતુલિત કેવી રીતે કરવામાં આવે છે, રાસાયણિક પ્રક્રિયા એટલે શું છે, રોજિંદા જીવનમાં કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે અને વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશેનો અભ્યાસ છે. તો સૌપ્રથમ આપણે જોઈએ છે પહેલો પ્રશ્ન કે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. તો સૌપ્રથમ આપણે કહીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવામાં આવે છે. તો જો કોઈ પણ પદાર્થમાં રાસાયણિક ફેરફાર થયો છે તેવું ત્યારે જ કહી શકાય કે તેમાં રાસાયણિક પ્રક્રિયા થઈ હોય. કોઈ પણ પદાર્થમાં રાસાયણિક ફેરફાર થયો છે તેવું ક્યારે કહી શકીએ કે જ્યારે તેમાં રાસાયણિક પ્રક્રિયા થઈ હોય. ઉદાહરણ તરીકે આપણે દૈનિક જીવનની અંદર ઘણી જ બધી પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ છે, પરંતુ આપણે તેમાં ક્યારેય એટલો એનો ચીવટપૂર્વક અભ્યાસ નથી કરતા અથવા તો તે વસ્તુને આપણે કાળજીપૂર્વક જોતા નથી, અથવા ઘણી વસ્તુ એવી પણ હોય છે કે જે આપણને ખબર હોતી નથી. રોજિંદા જીવનમાં ઘણી જ વસ્તુઓ આપણે જોઈએ છીએ પણ આપણે એમાં ખબર હોતી નથી કે આમાં કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય છે. જેમ કે ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલું દૂધ જલ્દી બગડી જાય છે. ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલું દૂધ જલ્દી બગડી જાય છે કારણ કે તેમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે, એટલા માટે તે પ્રકારની હોય છે. તેવી જ રીતે લોખંડની વસ્તુઓ જેવા કે તવા, તપેલા, ખીલીને વગેરેને ભેજવાળી હવામાં મૂકતા તેના ઉપર કાટ લાગે છે. તો કોઈ વસ્તુ પર આ કાટ લાગવાની પ્રક્રિયા છે તે પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જ છે કે કોઈ વસ્તુ પર જે કાટ લાગે છે તે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. તેવી જ રીતે દ્રાક્ષનું આથવણ થઈને આલ્કોહોલ બનવાની ક્રિયા, દ્રાક્ષનું આથવણ થવું અને આલ્કોહોલ બનવું એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. ખોરાકનું રંધાવું તે પણ રાસાયણિક પ્રક્રિયા છે. આપણા શરીરની અંદર ખોરાકનું પાચન થાય છે તેમાં પણ વિવિધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય છે. જેમ કે આપણે પાચન ક્રિયા જ્યારે જોઈશું ત્યારે તેની અંદર આવશે કે આપણા શરીરની અંદર જે ખોરાકનું પાચન થાય છે તેમાં HClની એસિડની પણ હાજરી હોય છે, એટલા માટે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. શ્વાસોશ્વાસ દરમિયાન થતી પ્રક્રિયા કે જેમાં આપણે ઓક્સિજન વાયુ લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરીએ છીએ, તો એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. તો બીજો પ્રશ્ન ત્યારબાદ છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા પ્રકારના ફેરફાર જોવા મળે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા પ્રકારના ફેરફાર જોવા મળે છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુખ્યત્વે 4 પ્રકારના ફેરફારો જોવા મળે છે. જે પૈકી સૌ પ્રથમ છે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. પહેલો ફેરફાર છે કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ જો કોઈ ઘન સ્વરૂપે હોય તો પ્રવાહી કે વાયુ સ્વરૂપે અથવા એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં, એટલે કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. બીજું છે પદાર્થના રંગમાં પરિવર્તન જોવા મળે છે. પદાર્થના રંગમાં પરિવર્તન જોવા મળે છે. જેમ કે લોખંડ છે તેના પર કાટ લાગે તો તમે જોવો છો કે કાટનો રંગ છે એ કથ્થઈ રંગનો જોવા મળે છે, તો એક પ્રકારનો રંગ પરિવર્તન થાય છે. કેટલીક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અમુક પ્રકારના વાયુઓ ઉત્પન્ન થાય છે. કેટલીક રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે તે પ્રક્રિયા દરમિયાન કેટલાક પ્રકારના વાયુઓ ઉત્પન્ન થાય છે. અને ચોથું છે પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે, એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઘણીવાર તાપમાનમાં પણ ફેરફાર થતો જોવા મળે છે. તો આવી રીતે 4 પ્રકારના ફેરફાર છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળે છે. ત્યારબાદ છે અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવામાં આવે છે. કે જે પ્રકરણનો આપણે ખાસ મહત્વપૂર્ણ આજે જે અભ્યાસ કરવાનો છે તે સમીકરણોનો વિષય છે. તો સૌ પ્રથમ અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવામાં આવે છે. તો જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને આપણે અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા, એટલે કે જે સમીકરણ લખીએ છીએ તેમાં ડાબી તરફ
અને જમણી તરફ બંને તરફ રહેલા પરમાણુની સંખ્યા સમાન ન હોય તો તેવા સમીકરણને અસમતોલિત સમીકરણ કહે છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ Mg+O2 ઇટ ગિવ્સ MgO. અહીં એક રાસાયણિક પ્રક્રિયા લખી છે કે મેગ્નેશિયમનું હવાની હાજરીમાં એટલે કે ઓક્સિજનની હાજરીમાં દહન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે આ પ્રક્રિયાને. તો આ સમીકરણની અંદર તમે જુઓ છો કે અહીં ડાબી તરફ મેગ્નેશિયમનો એક અણુ છે, અહીં પણ મેગ્નેશિયમનો એક અણુ છે. જ્યારે ઓક્સિજનના અહીં બે અણુ છે, જ્યારે અહીં ઓક્સિજનનો એક જ પરમાણુ છે. એટલે કે બંને તરફ રહેલા પરમાણુઓ કે અણુઓની સંખ્યા સમાન, એટલે કે દરેક તરફના તત્વો બંને તરફના તત્વોની સંખ્યા સમાન હોવી જોઈએ. પરંતુ ઉપરોક્ત સમીકરણમાં બંને તરફ રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા સમાન નથી. કોઈ પણ સમીકરણની અંદર દરેક તત્વો સરખા હોય પરંતુ માત્ર કોઈ એક તત્વ પણ અસમાન હોય તો તે સમીકરણ અસમતોલિત સમીકરણ કહેવાય છે. તેવી જ રીતે અહીંયા તમે જુઓ છો કે ઓક્સિજન પરમાણુની સંખ્યા સમાન નથી, એટલા માટે તે અસમતોલિત સમીકરણ છે. તો આવા સમીકરણને આપણે માળખાકીય સમીકરણ તરીકે પણ ઓળખીએ છીએ. માળખાકીય સમીકરણ એટલા માટે કહેવામાં આવે છે કે મેગ્નેશિયમની હવાની હાજરીમાં દહન પ્રક્રિયા, તો આ દહન પ્રક્રિયા આપણે સામાન્ય રીતે લખી કે મેગ્નેશિયમ વત્તા દહન હવાની હાજરીમાં એટલે O2 અને એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. પરંતુ તે લખ્યા બાદ તેને સંતુલિત કરવું ખૂબ જ મહત્વનું હોય છે. એટલા માટે જે સમીકરણ આવી રીતે સંતુલિત કર્યા વગર આપણે જે લખીએ છીએ તેને માત્ર માળખાકીય સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, કોઈપણ રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે? ઉદાહરણ આપી સમજાવો. એટલે કે રાસાયણિક સમીકરણને લખવા માટે કઈ રીતે તેને લખવામાં આવે છે તે મહત્વનો પ્રશ્ન અહીં છે. તો સૌ પ્રથમ તો રાસાયણિક સમીકરણ કોને કહેવામાં આવે છે? તો રાસાયણિક પ્રક્રિયાને સંજ્ઞા અને સૂત્રો દ્વારા ટૂંકમાં દર્શાવવાની પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ કહે છે. કે રાસાયણિક સમીકરણ જે છે અથવા કોઈ રાસાયણિક પ્રક્રિયા છે તો તેને સંજ્ઞા અને સૂત્રો દ્વારા આપણે જે ટૂંકમાં દર્શાવીએ છીએ તે પ્રક્રિયાને આપણે રાસાયણિક સમીકરણ કહે છે. કારણ કે કોઈ પ્રક્રિયા જ્યારે લખવામાં આવે છે તો તેને શબ્દકીય રીતે લખવામાં આવે તો તેનું વર્ણન કરવું ખૂબ જ મોટું હોય છે અને આથી તેને સંજ્ઞા અને સૂત્ર દ્વારા લખવાથી તે શું થાય છે? ટૂંકમાં સમીકરણ બને છે. જેમ કે મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ આપણે તેને શબ્દકીય ભાષામાં લખીએ છીએ. જ્યારે તેને સૂત્ર અને સંજ્ઞા દ્વારા જો લખવામાં આવે તો સમીકરણ માત્ર એટલું જ બને છે Mg+O2 ઇટ ગિવ્સ MgO. તો આ સંજ્ઞા અને સૂત્ર દ્વારા આ પ્રક્રિયાને લખવામાં આવે છે જેને શું કહેવામાં આવે છે? રાસાયણિક સમીકરણ કહે છે. બરાબર. તો તેવી રીતે કે આપણે કીધું એ પ્રમાણે કે રાસાયણિક પ્રક્રિયાને સંજ્ઞા અને સૂત્રો દ્વારા ટૂંકમાં દર્શાવવાની પ્રક્રિયાને અથવા પદ્ધતિને રાસાયણિક સમીકરણ કહે છે. ઉદાહરણ તરીકે મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ જે રચના છે તે કોઈ પ્રક્રિયાની વાક્યકીય રચના છે. તેને સમીકરણ સ્વરૂપે આપણે આ રીતે રજૂ કરી શકીએ છીએ કે Mg+O2 ઇટ ગિવ્સ MgO. Mg એટલે કે મેગ્નેશિયમની પટ્ટી છે, હવાની હાજરીમાં એટલે કે ઓક્સિજનની હાજરીમાં દહન થાય છે. તો મેગ્નેશિયમ અને ઓક્સિજન એ બંને પ્રક્રિયકો છે, જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે તે નિપજ છે. તો રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવામાં આવે છે? રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવામાં આવે છે? તો રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોને હંમેશા ડાબી બાજુ દર્શાવવામાં આવે છે, જ્યારે નિપજને જમણી બાજુ દર્શાવવામાં આવે છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોને હંમેશા ડાબી બાજુ અને નિપજને જમણી બાજુ દર્શાવવામાં આવે છે. પ્રક્રિયકો અને નિપજો વચ્ચે તીરની નિશાની એટલે કે એરોની નિશાની કરવામાં આવે છે. પ્રક્રિયકો અને નિપજો વચ્ચે તીરની નિશાની એટલે કે એરોની સંજ્ઞા કરવામાં આવે છે. જો એક કરતાં વધુ પ્રક્રિયકો ભાગ લેતા હોય તો તેમની વચ્ચે પ્લસની સંજ્ઞા મૂકવામાં આવે છે. તેમની વચ્ચે પ્લસની સંજ્ઞા, જેમ કે અહીં મેગ્નેશિયમ અને ઓક્સિજન છે તો બે પ્રક્રિયકો છે, આથી તે બંને વચ્ચે પ્લસની સંજ્ઞા મૂકવામાં આવે છે. તેવી જ રીતે એક કરતાં વધારે નિપજો મળતી હોય તો તેમની વચ્ચે પણ પ્લસ સંજ્ઞા મૂકવામાં આવે છે. અહીં માત્ર આપણી પાસે એક જ નિપજ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, એટલે આપણે MgO લખેલ છે, ત્યાં કોઈ પ્લસ નિશાની કરી નથી. અને હંમેશા યાદ રાખવાનું કે તીરનો જે અગ્રભાગ છે એટલે કે આ ભાગ, તીરનો
અગ્રભાગ જે હંમેશા નિપજો તરફ હોય છે, એટલે કે જે પ્રક્રિયાની દિશા દર્શાવે છે કે પ્રક્રિયા કોની વચ્ચે થઈ અને નિપજ શું મળે છે, એટલે કે પ્રક્રિયકોથી નિપજ તરફ હંમેશા તીરની સંજ્ઞા રાખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેમ આવશ્યક છે? કે રાસાયણિક સમીકરણ આપણે લખી તો નાખીએ છીએ, પણ ત્યારબાદ તેને સમતોલિત કરવામાં આવે છે. તો તે સમતોલિત કરવું કેમ આવશ્યક છે? તો સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા સમાન હોય છે. રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાનો મુખ્ય હેતુ શું છે? તો સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજ બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા સમાન હોય છે. એટલે કે દળ સંચયના નિયમ મુજબ તમે દરેક જણા દ્રવ્ય સંચય કે આપણે દળ સંચયનો નિયમ જોઈએ છે, તે નિયમ આગળ પણ અભ્યાસ કર્યા છો. તો તે નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નથી. દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નથી, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામે છે. એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામે છે. એટલે કે આ નિયમ મુજબ જોઈએ તો રાસાયણિક પ્રક્રિયામાં રહેલા પ્રક્રિયકો અને નિપજનું દળ હંમેશા સમાન રહે છે. એટલે કે બંને તરફ ડાબી તરફ જેટલું પ્રક્રિયકોનું દળ હોય તેટલી જ દળ જમણી તરફ નિપજોનું દળ હોવું જોઈએ. અને એ દળ ત્યારે જ તમને સમાન મળે કે જ્યારે તે સમીકરણની અંદર બંને તરફના તત્વો કે પરમાણુની સંખ્યા કેવી હોય? સમાન હોય. અને આથી પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને તરફ સમાન રાખવી જરૂરી છે. અને એટલા માટે જ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવામાં આવે છે. જેમ કે આપણે એક પ્રક્રિયા લખીએ છીએ, ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતાં ઝીંક સલ્ફેટ મળે છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો આપણે આગળ ચર્ચા કરીએ પ્રમાણે ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ બે પ્રક્રિયકો છે, એટલા માટે અહીં બંને પ્રક્રિયકો લખ્યા છે, બંને વચ્ચે પ્લસની નિશાની કરી છે. પ્રક્રિયકોથી નિપજ તરફ એરોની સંજ્ઞા છે અને નિપજ મળે છે આપણે ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ, એટલા માટે તે બંને વચ્ચે પણ પ્લસની સંજ્ઞા રાખી છે. અહીં ઝીંકનું એક પરમાણુ છે તો અહીં પણ ઝીંકનો એક પરમાણુ છે. હાઇડ્રોજનના બે પરમાણુ છે તો હાઇડ્રોજન 2 છે. સલ્ફર 1 છે તો સલ્ફર 1 છે અને ઓક્સિજન 4 છે તો ઓક્સિજન પણ 4 છે. એટલા માટે કે આ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત સ્વરૂપમાં છે, જેને સંતુલિત કરવાની જરૂર નથી. પરંતુ જો કોઈ પ્રક્રિયા સંતુલિત ન હોય તો તેને સંતુલિત કરવી ખૂબ જ આવશ્યક છે. કારણ કે દ્રવ્ય સંચયના નિયમ મુજબ આપણે કીધું તે પ્રમાણે બંને તરફ દળ સમાન મળે, અને દળ સમાન ક્યારે બની શકે? કે જ્યારે તેમના રહેલા પરમાણુની સંખ્યા સમાન હોય ત્યારે જ. અને એટલા માટે આપણે આ રીતે કોઈ પણ પ્રક્રિયાને સંતુલિત કરવી કેવી છે? ખૂબ જ આવશ્યક છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે જે પ્રશ્નનો અભ્યાસ કરવાના છે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે, એટલા માટે દરેક વિદ્યાર્થી આ પ્રશ્નનો અભ્યાસ સમજણપૂર્વક ધ્યાનપૂર્વક કરજો. જ્યાં સુધી ન સમજાય પ્રશ્ન ત્યાં સુધી વારંવાર પ્રશ્નનો અભ્યાસ કરજો, કારણ કે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. અને દરેક સમીકરણો સંતુલિત કરવા માટે અથવા તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખવા માટે તમને ખૂબ જ મહત્વપૂર્ણ થઈ શકે તેવો આ પ્રશ્ન છે. તો અહીં એક તમને પ્રક્રિયા આપેલી છે અને પ્રક્રિયાને કેવી રીતે સમતોલિત કરશો યોગ્ય તબક્કા દ્વારા સમજાવો. એટલે કે અહીં આપણે વિવિધ તબક્કા દ્વારા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને, અહીં આપણે એક જે પ્રક્રિયા આપી છે તેને જ આપણે સંતુલિત કરીશું, પણ તમે આ તબક્કાપૂર્વક કોઈ પણ આવી રીતે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરી શકો છો. તો પ્રશ્ન આપણો અહીં એવો છે કે Fe plus H2 it gives Fe3O4 plus H2, કે આયન ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો આયન ઓક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ મળે છે. આ રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવાની છે અને તેમને સંતુલિત કરવા માટેના વિવિધ તબક્કા એટલે કે તેમના સોપાનો વિશેની માહિતી છે. તો સૌપ્રથમ આપણે જોઈએ છીએ કે રાસાયણિક સમીકરણમાં Fe3O4 plus H2 ને નીચે મુજબ સંતુલિત કરી શકાય. એટલે કે આપણી નિપજ કઈ મળે છે? Fe3O4 આયન ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ. તો એને આપણે
નીચે મુજબ જુદા જુદા સોપાન છે તે સોપાન દ્વારા સંતુલિત કરીશું. તો સૌ પ્રથમ પહેલું સોપાન છે સોપાન નંબર 1 કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે સૌ પ્રથમ પ્રત્યેક સૂત્રને ખાનામાં મૂકો અને સમીકરણને સંતુલિત કરતી વખતે ખાનાની અંદર કોઈ જ ફેરફાર કરવાનો નથી. એટલે કે તમારે જે પ્રક્રિયાને સંતુલિત કરવી છે તે પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો જે પણ સૂત્રો આપેલા છે પ્રક્રિયકો અને નિપજોના તેની દરેક ફરતું બોક્સ એટલે કે ચોરસ ખાનાની અંદર મૂકવાનું છે અને તેમાં કોઈ પણ પ્રકારનો એટલે કે તેમના સૂત્રમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. તો આપણે જે પ્રક્રિયા આપી છે એ જ પ્રક્રિયા લખી છે Fe + H2 ઇટ gives Fe3O4 + H2 અને દરેક પ્રક્રિયકો અને નિપજો એટલે કે દરેક સૂત્રની ફરતે મેં ખાના એટલે કે બોક્સ બનાવેલા છે. આ સમીકરણ નંબર 1 હું આપું છું. આ પ્રથમ સોપાન છે. હવે આપણે આ પ્રક્રિયાને સંતુલિત કરવા તરફ જઈ રહ્યા છીએ. તો સોપાન નંબર 2 જે છે એ સંતુલિત સમીકરણ કરવા માટેનો પ્રથમ તબક્કો છે તેવું કહી શકાય. સોપાન નંબર 2 ની અંદર આપણે દર્શાવ્યા પ્રમાણે કે અસંતુલિત સમીકરણ 1 માં આપેલા તત્વોના પરમાણુની સંખ્યાની ગણતરી કરવાની છે કે પ્રક્રિયકોની અંદર કેટલા તત્વો છે અને નિપજની અંદર કેટલા તત્વોના પરમાણુની કે જુદા જુદા તત્વોના કેટલા પરમાણુઓ છે તેની સૌ પ્રથમ ગણતરી કરવી પડે. કોઈ પણ સમીકરણ સંતુલિત કરવા માટે પ્રક્રિયકો અને નિપજમાં રહેલા દરેક તત્વોના પરમાણુની સંખ્યા જાણવી પડે. જો એ સંખ્યા આપણે ન જાણીએ તો તેના વગર સમીકરણને આપણે સંતુલિત કરી શકતા નથી અને એટલા માટે જ આપણે સૌ પ્રથમ પ્રક્રિયકો અને નિપજ કે બંને તરફ રહેલા પરમાણુની સંખ્યા નક્કી કરવી ખૂબ જ મહત્વનું છે. તો આપણે જોઈએ છે કે આપણી પાસે 3 તત્વો છે પ્રક્રિયકો અને નિપજમાં આયન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તેવી જ રીતે નિપજમાં પણ આયન એટલે કે Fe, ઓક્સિજન અને હાઇડ્રોજન છે. તો સૌ પ્રથમ 3 તત્વો લખી દીધા આયન, હાઇડ્રોજન અને ઓક્સિજન. ત્યારબાદ પ્રક્રિયકોમાં કેટલા પરમાણુ છે તો આયનનો 1 પરમાણુ છે માટે 1 લખ્યા, હાઇડ્રોજનના 2 પરમાણુ છે તો 2 અને ઓક્સિજનનો 1 તો 1 પરમાણુ લખ્યો છે. તેવી જ રીતે નિપજની અંદર જોઈએ તો નિપજમાં આયનના 3 પરમાણુ છે, હાઇડ્રોજનના 2 છે અને ઓક્સિજનના 4 પરમાણુઓ છે. તો સૌ પ્રથમ તમારે દરેક તત્વના પરમાણુની સંખ્યા પ્રક્રિયકો અને નિપજમાં છે તેના વિશેની માહિતી મેળવવી પડશે. ત્યારબાદ આપણે જોઈએ છે સોપાન નંબર 3. તો સોપાન નંબર 3માં આપણે શું કરીશું તો વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો અને તેમાં રહેલા તત્વોને સંતુલિત કરો. એટલે કે જે તમને તત્વો આપેલા છે તે પૈકી પ્રક્રિયકો કે નિપજની અંદર કયા તત્વના પરમાણુની સંખ્યા વધુ છે તેને સૌ પ્રથમ આપણે સંતુલિત કરવાનો પ્રયત્ન કરીશું. તો અહીં તમે જુઓ છો કે સૌથી વધારે તત્વોની સંખ્યા આપણે જોઈએ છે તો ઓક્સિજન પરમાણુની સૌથી વધારે છે. પ્રક્રિયકોમાં ઓક્સિજન 1 જ છે પરંતુ નિપજની અંદર કેટલા છે 4. તો એટલા માટે સૌપ્રથમ ઓક્સિજન પરમાણુને સંતુલિત કરીશું. તો આપણે જાણીએ કે આપણી પાસે કેટલા પ્રક્રિયકની અંદર ઓક્સિજન છે અને નિપજની અંદર. તો એટલા માટે હું ઓક્સિજન પરમાણુ જોઉં છું પ્રક્રિયકો અને નિપજની અંદર. તો પ્રક્રિયકોની અંદર શરૂઆતમાં મારી પાસે 1 ઓક્સિજન છે જ્યારે નિપજની અંદર 4 ઓક્સિજન છે. પ્રક્રિયકની અંદર કયા અણુની અંદર ઓક્સિજન છે તો હાઇડ્રોજન H2O. H2O એટલે કે હાઇડ્રોજન 2 અને 1 ઓક્સિજન કે જેની અંદર ઓક્સિજન પરમાણુ 1 છે. જ્યારે નિપજ Fe3O4માં 4 ઓક્સિજન છે. એટલે કે ડાબી તરફ આપણે જોઈએ તો 1 જ ઓક્સિજન છે જ્યારે જમણી તરફ આપણી પાસે છે 4 ઓક્સિજન. તો જમણી તરફ 4 ઓક્સિજન છે તો ડાબી તરફ 4 ઓક્સિજન કરવા માટે શું કરવું જોઈએ તો અહીં 1 જ ઓક્સિજન પરમાણુ હોવાથી તેને આપણે 4 વડે ગુણીશું અને તેવી જ રીતે અહીં 4 છે એટલા માટે આપણે તેને 1 વડે ગુણવામાં આવે છે. કે તમે જોઈ શકો છો કે ડાબી તરફ એટલે કે પ્રક્રિયકોમાં 1 જ ઓક્સિજન છે એટલે 4 × 1 કરીએ તો 4 ઓક્સિજન થઈ જાય. એટલે એનો અર્થ એવો થયો કે જો મારે ઓક્સિજનને સંતુલિત કરવામાં હોય તો જે H2O છે તેને આપણે 4 વડે ગુણવા પડે અને એટલા માટે ઓક્સિજન પરમાણુની સંખ્યા 4 થઈ જાય. તો જ્યારે પરમાણુની સંખ્યા સમાન કરવામાં આવે છે ત્યારે ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ સૂત્રની અંદર ફેરફાર કરવો નહીં.
કેવી રીતે સૂત્રમાં ફેરફાર કરવો ને? તો જેમ કે ઓક્સિજનના પરમાણુને સંતુલિત કરવા માટે આપણે 4 લખવાના છે, તો એ 4 H2O ની આગળ લખાશે, પરંતુ એવી રીતે નહીં લખવાનું કે H2O કરીને અહીં 4 મૂકી દેશો. અહીં 4 મૂકશો તો એ H2O4 થઈ જશે સૂત્ર. અથવા તો આવી રીતે પણ ન લખી શકાય કે H2O કરીને બ્રેકેટની બહાર 4 લખવામાં. તો આ બેમાંથી કોઈ પણ એક પણ રીતનો ઉપયોગ નથી કરવાનો. માત્ર શું કરશું આપણે કે જે પ્રક્રિયક છે કે નિપજ છે કે જેની આગળ ગુણાકાર કરવાની જરૂર છે, એટલે કે જેની આગળ ગણતરી પ્રમાણે આપણે જે તત્વોની સંખ્યા મૂકીએ છીએ તો તેના આગળના ભાગે લખવામાં આવે છે. અને એટલા માટે સમીકરણ 1 છે જે આપણું કે Fe વત્તા H2 ઇટ ગિવ્સ Fe3O4 વત્તા H2, કે જેને સંતુલિત કરવા માટે આપણે કે જ્યાં પ્રક્રિયકની અંદર 4 વડે ગુણવા પડે છે કોને? H2O ને, તો એની આગળ 4 મૂકીશું. એટલે અહીં તમારી પાસે થશે 4 ઓક્સિજન અને અહીં પણ થઈ ગયા 4 ઓક્સિજન. તો આ રીતે બંને તરફ ઓક્સિજન પરમાણુની સંખ્યા સમાન થઈ ગઈ. ત્યારબાદ સોપાન નંબર 4 જોઈએ છે. તો સોપાન નંબર 4 એવું દર્શાવે છે કે ઓક્સિજન પરમાણુની સંખ્યા સમાન થઈ ગઈ, પરંતુ તેની અંદર હજી હાઇડ્રોજન અને Feની સંખ્યા સમતોલિત નથી. આપને એવું થાય કે આપણી પાસે તો પ્રક્રિયકમાંય 2 હાઇડ્રોજન હતા અને નિપજમાંય 2 હાઇડ્રોજન હતા, તો એ સંખ્યા તો સંતુલિત જ હતી, તો એને ક્યાં કરવાની જરૂર છે? પરંતુ તમે જ્યારે અહીં 4 મૂકો છો તો 4 દુ 8 હાઇડ્રોજન પરમાણુ થઈ જાય છે અને 4 એકા 4 ઓક્સિજન, એટલે કે અહીં હાઇડ્રોજન 8 થઈ ગયા, જ્યારે અહીં હાઇડ્રોજન 2 જ છે. એટલા માટે હવે ત્યારબાદ આપણે આયન અથવા હાઇડ્રોજન પૈકી કોઈ પણ એક તત્વને સંતુલિત કરવું પડે. તો હું સૌ પ્રથમ હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરવા માટે આપણે જેવી રીતે આગળ ઓક્સિજન પરમાણુને સંતુલિત કર્યા તેવી જ રીતે હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરું છું. તો હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરવા માટે મેં કીધું તે પ્રમાણે 4 દુ 8 હાઇડ્રોજન છે, જ્યારે અહીં 2 જ છે. તો એટલા માટે મારે શું કરવું પડશે કે જમણી તરફ હાઇડ્રોજનને 4 વડે ગુણવા પડે. કેમ? કારણ કે જો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા પ્રક્રિયકોમાં કેટલી છે? તો 8. કઈ રીતે 8 થઈ? તો 4H2O છે આપણી પાસે. હવે H2O નથી, હવે આ સમીકરણને ધ્યાનમાં રાખીશું. તો 4H2O છે એટલે 4 દુ 8 હાઇડ્રોજન થઈ ગયા, જ્યારે નિપજ H2 જ છે આપણી પાસે, એટલે 2 જ હાઇડ્રોજન છે. તો અહીં 8 હાઇડ્રોજન છે એટલે અહીંયા 8 એકા 8 અને અહીં 2 છે તો 4 દુ 8, એટલે આને 4 વડે ગુણવા પડે, આને 1 વડે. પણ 1 વડે આપણે ગુણવાની કોઈ જરૂર નથી, એટલા માટે એ જ રીતે લખીશું. તો ત્યારબાદ જો હાઇડ્રોજનને સંતુલિત કરવા હોય તો સમીકરણ 2 છે એના માટે શું કરવું પડશે કે જમણી તરફ હાઇડ્રોજનને 4 વડે ગુણવા પડે. જમણી તરફ હાઇડ્રોજનને 4 વડે ગુણવા પડે અને એટલા માટે સમીકરણ 1 છે, સમીકરણ 2 છે આ મુજબ લખાશે કે જે આપણી પાસે સમીકરણ શું હતું? Fe વત્તા 4H2O ઇટ ગિવ્સ Fe3O4 વત્તા H2. પણ હાઇડ્રોજનને સંતુલિત કરવા માટે મેં અહીં 4 મૂક્યા, એટલે સમીકરણ 3 આપણો આવા પ્રકારનું થશે. Fe વત્તા 4H2O ઇટ ગિવ્સ Fe3O4 પ્લસ 4H2. હવે સમીકરણ નંબર 3 ની અંદર આયન તત્વ એટલે કે જે Fe છે તે સંતુલિત નથી. હજી સમીકરણ 3માં આયન એટલે કે Fe છે એ અસંતુલિત છે. તો આથી આયનને સંતુલિત કરવા માટે આપણે જોઈએ તો ડાબી તરફ આપણી પાસે આયનના 1 જ અણુ છે, જ્યારે જમણી તરફ 3 અણુ છે. તો સંતુલિત કરવા માટે શું કરવું પડશે? ડાબી તરફ આયનને 3 વડે ગુણવા પડે, કે ડાબી તરફ આયનને 3 વડે ગુણવા પડે. એટલે કે સમીકરણ 3 ને સંતુલિત કરવા માટે ડાબી તરફ આયનને 3 વડે ગુણવા પડે. તો હું એટલા માટે તેની આગળ 3 મૂકી દઉં તો સમીકરણ આપણું આ પ્રકારનું થશે. 3Fe plus 4H2O it gives Fe3O4 plus 4H2O. તો આપણું સંતુલિત સમીકરણ અહીં પ્રાપ્ત થાય છે. જ્યારે સમીકરણ સંતુલિત થઈ જાય પછી એ બોક્સ કરવાની જરૂર નથી ક્યારે, અને એટલા માટે આપણે જોઈએ છે કે આ સમીકરણ આપણું સાચે જ પૂર્વક સંતુલિત થઈ ગયું છે, હકીકત સંતુલિત છે જ કે નહીં. તો એના માટે આપણે તેની ખરાઈ કરવા માટે પરમાણુની ગણતરી કરીએ છીએ. તો ઉપરોક્ત સમીકરણ લખીએ છીએ જે 4 નંબરનું છે કે 3Fe plus 4H2 it gives Fe3O4 plus 4H2. તો જેમાં જોઈએ છે ડાબી તરફ 3 Fe છે તો અહીં પણ 3 Fe છે. ઓક્સિજન 4 એકા 4 તો અહીં પણ 4 ઓક્સિજન છે, અને હાઇડ્રોજન 4 દુ 8 તો અહીં પણ 4 દુ
8 હાઇડ્રોજન છે. તો આમ સમીકરણ 5ની અંદર ડાબી તરફ અને જમણી તરફ એટલે કે બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન છે. તો આવા સમીકરણને આપણે સંતુલિત સમીકરણ કે આવા સમીકરણને આપણે સંતુલિત સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની આવી પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહે છે. હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહે છે. વિકલ્પમાં કે MCQ ખાલી જગ્યા વગેરેમાં 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટેની કઈ પદ્ધતિ હોય છે, તો હીટ એન્ડ ટ્રાયલ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે કોઈ પણ સમીકરણને સંતુલિત કરી શકાય છે. અહીં આપણા આ પ્રશ્ન છે એનો જવાબ તો પૂર્ણ થઈ જાય છે કે રાસાયણિક સમીકરણને આપને પૂછ્યું છે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટેના તબક્કા, તો જે આપણે સમજાવી દીધા છે. પરંતુ કોઈ પણ રાસાયણિક સમીકરણને જો તમારે વધારે અર્થસૂચક બનાવવું હોય તો ત્યારે તે સમીકરણની અંદર તેમાં રહેલા તત્વો, પરમાણુ કે સંયોજન કે જેની ભૌતિક અવસ્થા પણ દર્શાવવામાં આવે છે. જેમ કે વાયુ પદાર્થ હોય તો તેના માટે કૌંસની અંદર G લખવામાં આવે છે એટલે કે ગેસ, પ્રવાહી પદાર્થ એટલે કે લિક્વિડ માટે L, ઘન પદાર્થ એટલે કે સોલિડ માટે S અને જલીય દ્રાવણ એટલે કે એક્વાસ સોલ્યુશન માટે AQ લખીએ છીએ. ફરીથી કે કોઈ પદાર્થ અથવા તો કોઈ સમીકરણને અર્થસૂચક બનાવવા માટે સમીકરણની અંદર રહેલા તત્વ, પરમાણુ કે સંયોજનની નીચેના ભાગે શું કરવામાં આવે છે, તેની અવસ્થા દર્શાવવામાં આવે છે. વાયુ એટલે કે ગેસ માટે G, પ્રવાહી એટલે કે લિક્વિડ માટે L, ઘન એટલે કે સોલિડ માટે S અને જલીય દ્રાવણ એટલે કે એક્વાસ સોલ્યુશન માટે AQ વગેરે સંજ્ઞાનો ઉપયોગ થાય છે. જેમ કે આપણે ઉપરોક્ત સમીકરણ જોઈએ તો Fe3Fe છે અથવા Fe આપણે કહીએ તો ઘન સ્વરૂપે હોય છે એટલે S, H2O, H2O કૌંસમાં મેં લખ્યું છે G. હવે તમને અહીં એક પ્રશ્ન એવો થાય કે H2O એટલે પાણી અને પાણી તો પ્રવાહી સ્વરૂપે હોય તો L આવવો જોઈએ, પરંતુ કેમ G લખેલો છે? તો આ જે પ્રક્રિયા થાય છે આયનની એ ગરમ પાણી અથવા તો પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. કારણ કે આયન છે ઠંડા પાણી સાથે પ્રક્રિયા આપતું નથી અને એટલા માટે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરીએ છીએ એટલા માટે G લખેલો છે. તેવી જ રીતે આયન ઓક્સાઇડ જે ઘન સ્વરૂપે હોય એટલા માટે S અને હાઇડ્રોજન જે વાયુ સ્વરૂપે છે એટલા માટે G લખવામાં આવે છે. ઘણીવાર કેટલીક પ્રક્રિયાની અંદર તાપમાન છે, દબાણ છે કે કેટલીક અન્ય પરિસ્થિતિઓ જેવા કે ઉદ્દીપક વગેરેનો પણ ઉપયોગ થતો હોય છે. તો આવા દબાણ, તાપમાન કે ઉદ્દીપકને જે આપણે તીરની નિશાની કરીએ છીએ તેની ઉપરના ભાગે કે જે આ તીર છે તો તેના ઉપર કે નીચેના ભાગે લખવામાં આવે છે. જેમ કે આપણે જો પ્રક્રિયા એક જોઈએ કે કાર્બન મોનોક્સાઇડ વાયુની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મિથેનોલ મળે છે. કાર્બન મોનોક્સાઇડની ડાયહાઇડ્રોજન વાયુ સાથેની પ્રક્રિયાથી મિથેનોલ મળે છે. પરંતુ આ પ્રક્રિયા 340 વાતાવરણ દબાણે, 340 એટમોસ્ફિયર પ્રેશરે એટલે કે 340 વાતાવરણ દબાણે કરવામાં આવે છે. તો આ સમીકરણ કેવી રીતે લખાય? કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO વાયુ સ્વરૂપે છે, તેવી જ રીતે હાઇડ્રોજન વાયુ એટલા માટે G લખ્યું છે. H2 340 વાતાવરણ દબાણે થાય છે તો અહીં સમીકરણમાં એરાની ઉપર આપણે 340 લખ્યું છે. અને મિથેનોલ એટલે કે CH3OH તો એ પ્રવાહી સ્વરૂપે હોય છે એટલા માટે L લખ્યો છે અને સમીકરણ સંતુલિત સ્વરૂપમાં આપણે લખ્યું છે. તો આવી રીતે આપણે કોઈ પણ સમીકરણને સંતુલિત કરી અને ત્યારબાદ તેને અર્થપૂર્ણ બનાવવા માટે આવા વિવિધ સંજ્ઞા, દબાણ, તાપમાન, ઉદ્દીપકનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. ધ્યાનપૂર્વક, સમજપૂર્વક આનો અભ્યાસ કરજો. જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી વારંવાર તેને જોજો અને તેને સમજવા માટેનો પ્રયત્ન કરજો.